રાજ્યમાં નગરપાલિકાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે સંદેશ ન્યૂઝની ટીમે રાધનપુરના મતદારોનો મિજાજ જાણવાનો પ્રયાસ કર્યો। હાલમાં સ્થાનિકો શહેરના તમામ વોર્ડમાં ઉભરાતી ગટરો, તૂટેલા રોડ રસ્તા, કચરાના ઢગલા તેમજ રખડતા ઢોર અને ગંદકીથી પરેશાન છે। એક તરફ નગરપાલિકાની ચૂંટણીને લઈને તમામ વોર્ડમાં ચૂંટણીના જોરશોરથી પ્રચાર પ્રસાર ચાલી રહ્યા છે, ત્યારે વર્ષોથી વાયદા અને વચનોની ખોટી લાગણી કરવામાં આવતી હોવાથી લોકો કંટાળીને તેમની મનગમતી પાર્ટીમાંથી જ ક્યાંક કોઈને છૂટે તેવી શક્યતા સેવામાં આવી રહી છે અને લોકો પણ રોષ પ્રગટ કરી રહ્યા છે। સોની બજાર ફળિયામાં મારી દુકાન આવેલી છે, જ્યાં સવારથી કરીને સાંજ સુધી 3 દિવસો સતત પાણી ચાલ્યા કરે છે। અમારે ત્યાં ગ્રાહક આવતું નથી, બોણી થતી નથી, અમારે ક્યાં જવું? અમારે કોઈનો પર્સનલ વિરોધ નથી, અમે અમારું બસ પ્રશ્ન ઉકેલવા માટે અમે માંગણી અમે વેપારીઓ દરવાજાથી અંદરથી ગુજરવાડા સુધીની અમારી રિક્વાયરમેન્ટ છે। સખત ને સખત તકલીફ છે, રોડ રસ્તાની, પાણીની, ગટરનો એટલી બધી ઉભરાય છે, હેરાન થઈ ગયા છે। છેલ્લા 10 વર્ષથી અમે ખૂબ જ હેરાન થઈ ગયા છે। અમારી દરેકને વિનંતી છે કે ઇલેક્શન નજીકમાં આવી રહ્યું છે તો તાત્કાલિક આ વ્યવસ્થા કરે। રાધનપુર નગરપાલિકાની ચૂંટણીના હવે ગણતરીના જ દિવસો બાકી રહી ગયા છે, ત્યારે ભાજપ અને કોંગ્રેસ બંને ચૂંટણી જીતવા માટે કમર કસી રહ્યા છે, વોર્ડે વોર્ડે જઈને પ્રચાર કરી રહ્યા છે। પરંતુ આપણે અત્યારે છીએ રાધનપુર નગરપાલિકાના વોર્ડ નંબર 5માં, જ્યાં જે તસવીર સામે આવી રહી છે, ખુલ્લી ગટરો, ગંદકી તેમજ કચરાના ઢગલા, તે દેખીને જ કહી શકાય કે રાધનપુર નગરપાલિકાના અંદર છેલ્લા ઘણા વર્ષોથી વિકાસની વાતો હોય કે ચાહે કોંગ્રેસનું શાસન હોય, લોકો અહીંયા ત્રાહિમામ પોકારી ગયા છે। ગલીએ ગલીએ, વોર્ડે વોર્ડે અત્યારે નગરપાલિકાની ચર્ચા લઈને ગરમાવો તો ચાલુ થઈ ગયો છે। તમે જ્યાં જાઓ ત્યાં અત્યારે જે ચૂંટણી છે તે ચૂંટણીની ચર્ચાઓ થઈ રહી છે, પરંતુ જે સમય જે અત્યારે વાત કરવામાં આવે, જે મિજાજ છે લોકોનો, તે અત્યારે કોઈ જ કરી નથી શક્યું। આપણે વોર્ડ નંબર 5ના અંદર આવી ગયા છે, ખાસ કરીને અહીંની જનતા છે, અત્યારે ચૂંટણીનો માહોલ છે। ચૂંટણીના માહોલમાં જ તેમને પૂછીશું, ભાઈ આ તમારા વોર્ડના અંદર કેટલી સમસ્યાઓ છે? અમારા વોર્ડના અંદર અત્યારે બહુ સમસ્યાઓ છે। અમે છેલ્લા લગભગ 8 વર્ષથી આ બધી સમસ્યાઓનો કોઈ નિરાકરણ આવતું નથી, બરોબર। તમે જોઈ શકો છો અમારા રોડ રસ્તાઓ, બરોબર, ગટરું તમે જોઈ શકો છો। છેલ્લા 8 વર્ષથી કોંગ્રેસનું શાસન છે, છતાંય કોઈ કામ કર્યું નથી। કામો જે અમે જેમને ચૂંટાઈને લાવેલા હતા એ માણસો જે હતા કોંગ્રેસના જે ઉમેદવારો, એમને આ રસ્તો બદલી નાખેલો હોય, બરોબર। તમે હાલત જોઈ લો રસ્તાની, ચારેકોર રસ્તો ખરાબ છે, ગટરનું પાણી બધું બહાર નીકળે છે રોડ ઉપર, બરોબર। એમને કોઈનું સાંભળતા જ નથી। પછી આખો એરિયો એક સાથે રહી અને ભાજપમાં ટેકો આલ દીધેલો છે, બધાને ભેગો થઈને। પહેલા જે શેઠ રામદેવ હોટલ ત્યાંથી 1 કિલોમીટર છે, અહીંયા શેઠ મીઠું પાણી ભરવા જાય છે। એ અમે એ વિચારીએ કે અમારે મીઠું પાણી ઘરે આવવું જોઈએ, મીઠું પાણી ઘરે આવવું જોઈએ। વધતા કે આ લાઇટ છે, આ લાઇટના ધાબલા અંદર ગોળ આવવું જોઈએ કે રાતે કે શું કે કાંઈ આવા કાંઈ વસ્તુ કોઈ પડી હોય એ ના આવવું જોઈએ। એમ કોઈ બીજું અમે એ અપેક્ષા રાખીએ અમે ભાજપ સરકારથી। ચોક્કસથી ભાઈ, જે ઉમેદવાર અહીંયા ઊભા છે, તમારી કંઈક તો આશાઓ હશે ને કે કેવા ઉમેદવાર માગો છો, કેવા કામ માગો છો? મારું કહેવાનું મતલબ એવું છે કે રાધનપુર એક નગર છે ને નગરમાં જો નળ ગટર અને રસ્તાની સુવિધા ના હોય તો એ નગર નકામી। છોકરાઓ માટે સારી બાગ બગીચા હોવા જોઈએ, કઢિયા માટે બેવા માટે કોઈ સારી વ્યવસ્થા હોવી જોઈએ। અને અમારા મહેલામાં જે ઉમેદવાર ઊભા છે, યા ફેર સારા ઉમેદવાર આવ્યા છે, 4 ઉમેદવારો સારા મજબૂત છે અને 4 ઉમેદવારોને મારી ખાતરી એવી છે કે 16 તારીખે 4 ઉમેદવારોને કમળના બટન ઉપર વોટ નાખીને 4 ઉમેદવારોને પેનલ ટુ પેનલ વિજય બનાવશું। આ રાધનપુરમાં બધા જે આગળ બેઠા છે ને, જે નગરપાલિકામાં કોંગ્રેસની બોડીવાળા, એ અમે એમના પેટનું ભરું કરે છે, બરાબર। અમે કીએ પણ કોઈ સમસ્યા કોઈ સાંભળતા નથી। અમુક ગટર સાફ કરાવે, ઘડીક સાફ કરાવે જ નહીં। અમે તો કેને કહીએ, કોઈને કહી શકતા નથી, કહેવા જાય તો અમારે કોઈ સાંભળતા નથી, એના ઇલાવા તો કોઈ કરી શકીએ નહીં। તમારું શું કહેવું છે? તમે આ વિસ્તારમાં તમારું શું કહેવું છે? આવો કંઈક બોલો। અમારું એવું કહેવાનું છે કે અત્યાર સુધી કોંગ્રેસની સરકાર છે ને કોઈ કામ જ કર્યું નથી, બરાબર। તમે દેખી શકો, રોડ રસ્તા દેખી શકો, નથી કોઈ કામ કર્યું, બરાબર છે। આ વખતે જો ભાજપની સરકાર આવે, તમારું એવી માંગણી છે કે ભાજપની સરકાર આવે તો અમારું આ રોડ રસ્તા, પાણી અને બધી સમસ્યા દૂર થાય। ચોક્કસથી સમસ્યાઓ અનેક છે। કાકા, શું કેવું છે? આ વિસ્તારના અંદર હજી કેટલી વસ્તુઓ બાકી છે? જીવતા આવી હાલત છે ને, એવી મીના દરવાજાની આના કરતાં ભૂંડી હાલત છે, ખરાબ હાલત છે। મીના દરવાજામાં પાણીનો પ્રશ્ન, પછી ગટરનો પ્રશ્ન, પછી ગટરમાંથી પાણી નીકળે છે, આવું બધું થાય છે। હેડી એકતા નહીં, માણસ બચારા શું કરવાનું કહો? એકલા વોર્ડ નંબર 5માં નહીં, બધા આવા જ સમસ્યા છે, બધા એમ જ ને। આખા રાધનપુરમાં આવી પ્રોબ્લેમ? આખા રાધનપુરમાં આવી પ્રોબ્લેમ છે। ગમે ત્યાં તમે જાઓ, તમે
મહાલી રોડ ઉપર જાઓ, ગમે ત્યાં જાઓ, હેન્ડવાની પાણી ફરતા હોય જાજુ વહી આવીને આવી હાલત છે. રોડ ઉપર માણા બચારા પડતા થાય છે. બરાબર, તમારું શું કહેવું છે મોટાભાઈ? અમારા મોહલ્લાની સીધીવાસની સમસ્યા એવી છે સાહેબ, 8 દિવસે પાણી આવે છે. આ લોકો ખારું પાણી એ 8 દિવસે આપે. વિચાર કરો તમે, જાનવરે રોજ પાણી પીવે છે પણ અમે 8 દિવસે પીએ છીએ. એટલે પાણીની મેઇન પ્રોબ્લેમ છે સાહેબ, અમારે મીઠું પાણી જોઈએ. ચોક્કસથી તો આ હતા રાધનપુર નગરપાલિકાના વોર્ડ નંબર 5ના લોકો, જેમને નગર મતલબ જે કહેવાય કે સામાન્ય પ્રશ્નોનો પણ હજી સુધી છેલ્લા 10 વર્ષથી નિરાકરણ નથી આવ્યું અને આવનારા સમયના અંદર તેઓ પરિવર્તન લાવવા ઈચ્છી રહ્યા છે. કારણ કે નીચેથી લઈને ઉપર સુધી જો એક સરકાર હશે તો જ વિકાસના કામો થશે તેવી તેમને આશા છે. યશવંત પટેલ, સંદેશ ન્યૂઝ, રાધનપુર.